તેથી જોગબાઈના પ્રતાપે ઈગો રાવળ બરાબર મોટા નીચા કોટડાની માલિકો હોના મોડ દેખાડે જો મારા કાળિયા આગળ આટલું ધન દોલત ચાવણના પ્રતાપે માપ નથી અને આયરને એમ થયું તો હવે આને હરખો કરી નખાય લૂંટી લેવાય વિરોધ ન કરાય રામ આયર કેવા દીકરી પરણાવી દે અને ઈ ના લગન લખાણા ઈ ના જાન ગઈ પણ જાન કેવી ગઈ હજારો હાથીડા મળી કાળિયાની જાનમાં હજારો હાથીડા વિરાતાની જાનમાં 9 લાખ ઘોડા યાનું ગમસાણું રે કાળિયો રે પરણે રે ઊંચા કોટ રે એ બાળું લાખ ઘોડાલિયાની ગમસાણું રે વીરો રે પરણે રે ઊંચા કોટ રે 33 કરોડનું આમંત્રણ આપ્યું કે મારા કાળિયાની જાડેરી જાન રોડી કોઈ ગુડિયો બની ગયું કોઈ ચારણ બની ગયું કોઈ ગઢવણિયું બની ગયું કોઈ વાદળિયું બની ગયું નોખા નોખા રૂપ લઈ અને રથ ગાડા લઈને કેડે ચડ્યું હરરાત વેલું આવે ઊંચા કોટડા ત્યાંથી નીચા કોટડા રામ આયર ને જાન લઈને જાય 125 મણ હોઠિયા બેજરના લાડવા કર્યા કે જે લાડવો ખાય એને લૂંટવા થાવ રાણી શિકાર હોનામોર એ હોઠિયા જેના લાડવા ખાવા બનાવવા આવ્યા અને ચાવડે કીધું 4 જોગણીને કે જોગણી તૈયાર થાવ હરિયાર કરી જાવ અને 4 જોગણી જઈ વાદળીના રૂપ ધારણ કર્યા અને લાડવા બધા ખાઈ ગયા અને રામ આયર રોવા બેઠો ત્યારે ચાવણ પડકે જઈને કીધું બેટા આયરુનું કાવતરું હતું હવે હવા ચીરની ઉકળી કર અને 9 હરી જો જાનને હું જમાડી દઉં નહીં ને તેથી મને ચાવણને ઓળખતો અને ઈ જાન બરાબર પાણી ઉતરાન બરાબર ઊંચા કોટડા આવ્યા ચાવણ બરાબર ભગવતી કાળિયાને મીણલને પોખવા આવે અને મીણલ બરાબર પગમાં પડે ત્યારે ચાવણથી બોલાઈ ગયું જા તારો અમર સુડો હે કે તારો અમર સુડો તો કે જય હો મારી મારી બી જોઈ છી વેલી કરને વાર સબુનમાં એ હવે વેલી કરને વાર સબુન માડી વેલી કરને વાર બોલાઈ ગયો પોખાણા ભગવતીના પારે મોડિયો મીંડોળ છોડી અને કાળિયો કે જય માતાજી જો હરડા મારી જેમ કડકાયાટો મારી ગયો હોય ને ત્યારે કોઈ રામ રામ ન કરે ધન દોલત માયા મિલકત આવે એટલે ડાયબ ને ચતુરાઈ આવી જાય કાળિયો જાય કડકો તો ત્યારે બોલાવા કોઈ ન આવ્યું પૈસા આવ્યા અને જે ફોન ને આવ્યા ભેગા 150 ભાઈ બતાવી ગયા હાલો હાલો કાળુભાઈ હાલો કે આપણે માવા ડઠા જ આવી હાચો હાચો માવા ડઠા જ આવી માવા ડઠા તો કે હાલો એ માવા ડઠા ની માલિકો જઈને બરાબર સાહેબ ની એક બેન 3 બોટલ પીવે લથડિયું ખાવા માંડ્યો કે મારે તો મારી ચાવણ ની દિયા છે હાથ કોઠાર હોના મોરના ભર્યા છે હાથ પેટી ખાય એને તો ખૂટે નહીં અને અહીં સાવણ કેવડી વાહ બેટા વાહ દીકરા વાહ તારા કરતા તો તારો બાપ હાથે ઠોકે હારો હતો એક નાડું પકડ્યું કે હું જહો બિલ હતો ને તો 3 દુકાળ ઉકળ્યા નકર ઉકળે તો નહીં અને તેદી જહા બિલ ને એને હારો કીધો તો નહીં તે એને ઉપજાવી હતી અસલ વાત માથે તો
અને માડી વાંજા હામાય આવે અને આવે પૂંજડા જો જો મુઠ્ઠું ના માડી કરે ગા આજ છોડાવા નો દેતી ચાવણી જય હો અને તેથી એ બરાબર દારૂ મુંજરાની માલિકો બે ફોર્મ બનેલો કાળિયો મવાના શમશાનની માલિકો આવ્યો હતો તો પૂંજડા 4 ને 4 વાંજા તારી ચાવણ ને જોવી છે તારી ચાવણ ને જોવી છે તારી ચાવણ ને જોવી છે અને તેથી જોગમાયા ચાવણ કહેવા માંડી કે મિનલ આજ તારા કાળિયાની ખેર નથી કે હું કેસ માડી કે શમશાનની માલિકો ન બનવાનું બને સપનાની માલિકો વાતો થાય કે ઈ માડી મારે કાંઈ જોવાનું ન હોય ઈ તારે તારા દીકરાને જોવાનું મારે હું તે ચાવણ વિચાર કરવા માંડી ઈ એક કટકા કાળિયાના કર્યા આમ શમશાનની માલિકો થી 6 ફરતા ઘા કર્યા મિનલ ને સંસ્કૃતિની માલિકો દેખાડે અને ચાવણે કીધું કે એ મિનલ તું રંડાણી કે મારી ભૂલ કાસ ભૂલ નથી ખાધી ને કે ના તારો કાળિયો મવાના શમશાનમાં કામ આવી ગયો અને તને રંડાપો આવ્યો કે તને ભૂલ થાય છે તું રંડાણી તારો દીકરો મર્યો મને કાઈ વાંધો નથી કેમ કે યાદન પરણીને આવી દેતી કે શું તો કહેતી હતી નંબર સુડો તો તું રંડાણી શબ્દની માલિકો મને કાઈ તેરે ચાવણ હવણ હલવાણી પાછી અવળાની મારી થયા તારા બોલ અને કરીને હવે હવળાયા જાને મવાના મહાણમાં આજ પૂજું ને મારવા તું અને તેથી 4 મૂંદડા અને 4 વાંજા રહ્યા શમશાનની માલિકો ભંડારી લીધા અને કાળિયાના કટકા ભેગા કરી અને હથેળી લઈને આવીને કીધું કાલે તારો કાળિયો ફેરથી કોઈ દી નહીં રંડા અને ત્યારે કાળિયાએ કીધું કે જોગમાયા તારી ગાલ તારો કૂતરો કદાચ મારા હાડ સામની જો તને ચામડી પહેરાવું ને તો મને મારી મુક્તિ ના મળે એક નહીં પણ આ 4 ડેજા 4 કડા ઈ નહીં પણ મોતી જરો નવરંગો માંડવો મારા બાપે મારા હાટું નાખ્યો તો અને આજ જો કદાચ ઊંચા કોટડે મોતી જરો નવરંગો માંડવો ન નાખું ને તો હું કાળિયો ભીલ નહીં અને તેથી ઈ મોતી જરો નવરંગો માંડવા ભગવતી ચાવણ નો નાખે નવરંગો માંડવો કેમ કહેવાય આ લખી ગાય છે કે નવરંગો માંડવો આ લખી જોશ ને માડી તને તો ખબર હોય કે નવરંગો કેને કહેવાય પેલા વેલા ગેલા પટેલ જ્યાં કામણગારા હોય ને એને કંકોત્રી આપવી પડે કે મારી ભગવતી ચાવણ નો માંડવો છે જેમ અત્યારે જંગવાડના પાથરની માલિકો યોગમાયા 76 માંડવાનું મનાણ બાંધી બેઠી છે એમ મારી 76 નો માંડવો અને એવું કહેવા માંડે કે તારી આગળ વિદ્યાના કડિયા કેટલા કે 14 શેલી સબૂત અલે મારી ભગવતી 76 ની ચાવણની કંકોત્રી છે નવરંગા માંડવાની માલિકો આવજે અને કાઈ ઘટતું હોય તો કામરુદેશની માલિકોથી લઈને આવજે એક ખંડી બીજો ખંડી કે સીમાડા માથે નોતરી દીધા હોય જ્યાં લગી જંગવનનો સીમાડો આવે ત્યાં લગી પશુ પંખી માલ કીડી મકોડી જેટલા જીવ હોય ને એને આમંત્રણ આપવું પડે કે મારી ભગવતી 76 નવરંગો માંડવો ખાવા આવે એની પ્રસાદી હવ લેવા આવજો એક ખંડી કેટલા થયા 2
અને ત્રીજો ખંડ એ ભગવતીનો થંભ, જેને માણેક થંભ રોપાય માંડવાનો, એ ત્રીજો થંભ થાય. ચોથો થંભ ભગવતીના ફળ ફૂલ બધા બાંધેલા હોય, ત્યાં ભગવતીને નવરંગા માંડવાનું ગમે તે રૂપે આવવું પડે ને આવવું પડે. અને અત્યારે બેઠા છો, જો ખાતરી કરવી હોય તો બપોર રાતના 12 વાગ્યાથી સવારના 5:30 વાગ્યા લગી બેસજો. આનો આ માંડવો છે અને અત્યારે આની આ વાતો કરી છે. 12 વાગ્યા પછી માંડવાનો પલટો મારે અને ઓટોમેટિક મજા ન આવે ને તો હું ધોણવાનું બંધ કરી દઈશ. જય હો. આખો માંડવાનું પરિવર્તન આવી જાય. કોઈ માતા બેહે, કોઈ રાવળદેવ બેહે, કોઈ ભગવતી આવીને કાંઈ વાતો કરે, પણ આખું વાતાવરણ પલટે. એને ખંડ કહેવામાં આવે કે ભગવતી અત્યારે નવરંગા માંડવાની પ્રસાદી લેવા આવી, ત્યાં લગી આવે નહીં. છેલ્લી કડા ત્રીજી, હવાની કડા, દિયાચમાની કડા, રાતે 12 વાગ્યાની કડા જયારે જમવા આવે ત્યારે બધા દુનિયા આખીને જમાડી દીધું હોય સીમાડા લગી. એટલે 5 ખંડ થયા. કેટલા થયા? છઠ્ઠો ખંડ ભગવતીની કડા થાય ઈ. 7મો ખંડ ભગવતીનો પિયાલો થાય ઈ. 8મો ખંડ ભગવતી ઓઢણું ઓઢે ઈ. અને 9મો ખંડ ખમા ખમા ખમા. આ 9 ખંડ. અને એની માલિકોર અસર ઓરિજિનલ જો ખંડ પૂરવો હોય તો ચાવણ દેવનો અને સિકોતરનો માંડવો હોય, પછી બગડે તોય ભલે, ઢોળી નાખે તોય ભલે, ગમે એ થાય તોય ભલે, જેટલા કુટુંબના ગોઠી હોય એટલાને મજો મોજે મોજમાં કઈક વાજાકોજ કરવા વાળા આવ્યા હોય તોય ભલે. ઈ ભગવતીનો ખંડ છે. હવે ઈ કોઈ સમજવું નથી. માંડવો કરી નાખવાનો અને બપોર વસાળ સામે બતો બતા આવવાનો. તું ખોટી નો હતો, હાચી નો હતો, ધૂણતો હતો, ડોકડો રસુડો. એટલે જોગમાએ આવી અનેક વાતો છે અને મોજ આવશે તો કઈક નવીનતા કરશું. એ મારી ગાંડી ગતરાડ તારી લીલાય પાર, હે રડિયાળા ને હડામાં રમતી, ગોધ મેં ડુંગરે ગરજતી. એ મારી ગાંડી જગત ગાંડી ગતરાડ તારી લીલાય પાર, તું તો રડિયાળા ને હડે રમતી, ગોધના ડુંગરે ગરજતી. મારી મોડું માણે કે જેથી શીશોડો માંડ્યો, એ હા મોજ હા. અને મારી વાઘેર ભરડે વાડ, એ સોજીની બનાવી શેરડી, આજે મારી ધડકે લોહીની જય હો. હવે મારા ત્રણ એક જણાની વાત થયો છે. બક 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 કરતો હોય. આ માતાજી ગાત્રામાં બેઠો છે, 3 નામ કા ધારણ કરીને બેઠા. બીજું તો મેલડી છે, શ્રાવણ છે, સિકોતર છે. અવતારે અવતારે નામ બદલાતો, એક અવતાર ની માલિક 3 નામ ઠપકારીને બેઠી. ગાત્રાને બોલો તો ઈ, ગેલ બોલો તો ઈ, અને ગાંડી બોલો તો ઈ. એકય અવતાર બદલ્યો જ નથી. હા માં હા. અને તેથી કીધું મૂળું માંડે કે શીશોડો માંડ્યો,
અને મારી વા ઘેર ભરડે વાડ સોજીની બનાવી શેરડી આજ મારી ધટકે રે લોહી દાર દાર પટેલ દિલ્હીનો બાદશાહ સોજીર નામનો અને એને ચિઠ્ઠી લખીને મોકલી જૂનાગઢમાં દ્વારકા માથે અને મૂળું માણેકને કીધું કે કાં તો દ્વારકા નગરી મારે મને તાબે કરી દે નહીતર લાવ લશ્કર લઈને સીમાડા માથે વી આવજે અને તેથી કીધું ઓખાની અવડેલી હે મારી ઓખાની અવડેલી આ તો મારી ગોધમાં ની તો ગાંડી અને તેથી એ મૂળ માણેક કહેવું કે હે જોગમૈયા ભગવતી ઓખા ધરાની માલકોર બેઠી હો અને અહીંયા જો કદાચ બેહણો કર્યું હોય તો જોગમૈયા સોજીર બાદશાહે કેણ મોકલ્યો અને મધરાતના ગજરે ભગવતી ગાત્રાળ દેવ આવીને એવું કે શું છે માણેક કે મારી સોજીર બાદશાહ લાવ લશ્કર લઈને સીમાડે પીડ્યો કે હાલે મારી સોડી આ મારી સોટલી પહેરી લે અને શેરડીનો જો વાડ ભરડે અને એમાંથી રસ નો નીકળે એમ લોહીના ફુવારા નો છોડો તેથી મને ગાંધી દેવને ઓળખતો નહીં આજ સોજી જો બાદશાહ તારા લશ્કર ને જો શેરડીના વાડ ભરડે એમ મારી સેના ભરડી નો નાખે ને તો જગતની માલિકો મૂળ માણેક નહીં એ બટાસટી બોલવા માંડી એક માથાની બદલીમાં એક માથા ઉતરવા માંડ્યા અને સોજીર બાદશાહ હાથી માથે બેઠો તો અને બંગડી જોઈ ગયો છૂટલી પડકારો મળ્યો ખબરદાર કોઈ ગા ન કરતા યુદ્ધને રોકી દીધું યુદ્ધને રોક્યો એટલે મૂળ માણેક પડકારો માર્યો કા કે બાયલા રે હું બાજતો નથી કે બાયુ માણા રે નથી બાજતો કે કેમ તું બાય માણસ છો સુડલો પહેરીને બાજુ આવીને સોજીર બાદશાહ તારે બાજુ અને ત્યારે ખારમાં ભાટ કરીને આમ કરીને ઘા કર્યો ત્યાં ગોધમાં ડુંગર માથેથી ગાંડી દેવને હબા કોઈ કાય મૂળું માણે મારી વાત માથે નો રહ્યો નકર ધીરી લેડી જો કદાચ છે દળ કટક ના ભૂકા નો કાઢી નાખું ને તેથી મને ગાત્રાળ દેવને ઓળખે નહીં તો આમથી બાણ આવ્યા આમથી ખીર આવ્યા આમથી બાલ આવ્યા રૂવાડે કટકા કરી નાખ્યા સોજીર બાદશાહ નથી પાછો વળ્યો અને ગાત્રાળ દેવ આવી બોલ બેટા કે મળી ભૂલ્યો કે નહીં ભૂલવા જેવી વાત નથી કુદરત નો બંધારણ છે સમય ટાઈમ પૂરો થાય એને હું આધીન છું ત્રિલોક નો નાથ મારો ધણી છે હું તો એની અર્થાનકી છું એના કેવા પ્રમાણે જ મારે હાલવું પડે તારી શેલી તમન્ના બોલ કે તો મારી ગોમતીજી મને નવરાવી દે હે કે મારી ગોમતીજી મને આવું શેલી ઈસાઈ ઈ શબ્દને બરાબર ઉપાડી અને ગોમતીજીને જ્યાં કાંઠે આવે ત્યાં તો ગોમતીજીમાં કાગડા બોલે કાંઈ નહીં મારી મૂળું બરાડો
ગોમતીજીએ માજા મૂકી અને રોવે રે દ્વારકાનો કાળિયો ઠાકર. અને તેથી કાળિયો ઠાકર રોવા મળ્યો અને આહુડાનું ટીપું ગોમતીની જેમ જાય ત્યાં તો ગોમતીજી ઘુઘવાટીઓ મારવા માંડી અને ન્યા મૂળું માણેકના શબ્દ નવરાવી અને પછી સ્નાન કરાવીને પછી અગ્નિદાન દીધો અને ત્યાંથી કેડે ચડી અમદાવાદના માણેક શોખની માલિકો 2 પૂંદડાને 2 વાંજાને માર્યા અને ત્યાંથી વિકરાળ બની કાઠીઓ માથે કર નથી વાળા કાઠીના માથે ગાત્રાળ દેવનો કર લાગ્યો. આમ હાલી આવે જે ભાડલા રહ્યું ને એ ભદ્રપુરી હતી, એનું નામ ભદ્રપુરી. અને એ વાવની માલિકો ભૂતડો ને ભૂતડી વાતો કરે કે આપણા સીમાડામાં ન હલાય, કોઈથી કાંઈ પણ થાય નહીં, આપણે કદાચ ફૂંક મારવી તો પાણીની જેમ પી જાવી ગુગા ભુવા. એમાં ભૂતડાએ કીધું કે બાય હાલી આવે એટલે ભૂતડી કીધું કે આ લેતા આવો. એ ભૂતડો હામો હાલી ગાત્રાળ દેવને કે બેન મારા ઘરનાને પસ્તોથી પીડા થાય, કોઈ બાઈ પાસે છે નહીં, તમે આવશો કે એમાં વીરા શું વાંધો છે હાલ ન્યા આવી. ભૂતડી એક બાળકને જલમ આપ્યું તો હરિહર કરી ગઈ, બીજા બાળકને જલમ આપ્યું તો હરિહર કરી ગઈ, ત્રીજા બાળકને જલમ આપ્યું તો હરિહર કરી ગઈ. આવા એક ખોન એક ભૂતડા ખાઈ ગઈ. અને ત્યારે ભૂતડીએ કીધું બસ તારી કાન તારી કોતરી તારી મીંદડી એ 2 વચને બધાનું વાયુને બાજુ બેહી જાવ. દુનિયામાં 84 સાધનાના દેરા હોય તો ગાત્રાળ આગળ 101 દેરા સિદ્ધ કરેલા ફોક મારે ને આકાશમાં ઉડાડી દે. ઈના ગેલી બની 101 ભૂતડા ખાય અને ન્યા બિરાજમાન થઈ અને ગારના કડકાની માલિક પ્રવેશ કર્યો ને ગાંડી બની. અને તેની પડ્યા પઢારિયા હાંકનો ભરવાડ ગાઉં લઈને હાલો જાય અને એની ગાંડી બની અને ગોધીમાના ડુંગરમાં ચડી અને એ ગોધીમો નામનો રાક્ષસ છે, એ રાક્ષસને મારી અને માથે બેઠી અને એ બાવાએ ખોદી હેઠી ઉતારી. ત્યાંથી અત્યારે પતન થઈ ગયું બાવાનું અને દર્શન કરવા વાળાનું બધું જાવ એટલે રાયણમાં મીઠાશ નહીં. મારી ગાય કેરા રૂપથી લીધા તા ત્રણ મારીને ગોદમાં દીધો. અને તેથી કોઈ એમ કે ગાત્રાળ ગાંડી ગેલ એનો ખાલી અક્ષર જ ફેર છે. બાકી આ રાવણ માર્યું તો ગુજરાત આખીની માલિકો ને રાવણની માલિકો 3 નામ ધારણ કરી અને 3 એવા કામ કરી અને બિરાજમાન થઈ. એનું નામ ગાંડી ગેલ ને ગાત્રાળ. શું ગાંડી ગેલ ને ગાત્રાળ? મેલડી તો મેલડી, સિકોતર તો વાણવટી, પણ એ વાણવટી બાણવટી બધું એકની માલિકો નથી. ફેરવામાં છે. સિદ્ધિનો માલિકો બિરાજમાન થઈ એટલે સિકોતર, કોયલા ડુંગરે બેઠી એટલે હર્ષદ. આમ કેટલાય નામ છે પણ એ કાર્ય નહીં. યુગે યુગે માડી તે તો ભલે ને ઓઢો ગાત્રાળમાં ભેડિયો મારી તમ ભલે રે ઓઢો રે ગાત્રાળમાં ભેડિયો. મળ્યો મહેશે વણો રે ઉમાએ કાદિયો
ભલે રે ઓજો રે ગોદમાં બેડ્યો મારી તારા ભેડિયામાં સાદો સૂરજ ટાંકિયા મારી તાર ભેડિયામાં સાદો ને સૂરજ બને ટાંકિયા એ નવલખ તારલિયાની મડીમાં જોને રૂડી કાયા હે ગાડી જેવી હે ગાતાડ માડી માડી બલબને ને હે મોઢો રે મડી ભેડિયો મારી તમ ભલે રે ઓજો રે માતાજી બેડ્યો પણ કે બેરી અમારું કયું માની લે મેરી આજ મારું કયું માની જાઓ આજ બોલી જો ઓલું રોડું મારો તું જવ મારા દીકરા કે તનરા એ મન બના રે લાગે બોલી વાઘાળી મુજરા દેવીએ થોડો જોયો મારા દેવીએ થોડો જોયો એ મારા દેવીએ થોડો જોયો મારી વાડાની દૂધા નાની વેદનેવા એ મારી વાઢાની નાની વેદનેવા એ મારા મેરીએ રથડો જોયો એ મારા મેરીએ રથડો જોયો અને તેથી મેરી અમારું કર્યું માની લે જય હો અને જોગણ હારે ઝઘડો નહીં રાખી શરણ વગડાની માય તેથી મને બાનું લાગે ભૂટને એવું નથી જો કદાચ કોઈ પણ એમ કે ફલાણો ભૂવો ફલાણો ભૂવો ફલાણો ભૂવો એટલે જોગમાં એ સાંભળી જાય ચાવન સાંભળી જાય બૂટ સાંભળી જાય કાળક્યા સાંભળી જાય સિકોતર સાંભળી જાય જો ભૂવો બનવા જાય સાંભળ્યા જેવો અક્ષર જય હો એના હાથીની અંબાડી માથે બેહારે ક્યાં બેહારે ગુગો ભૂવો કે હાથીની અંબાડી માથે જાવ જંગવટ થઈ થાવું અને થાશે એવી વાત ભગવતી સિકોતેર કરે પણ ન્યાથી પછી જે હેઠો બેહારે એટલે ગધાડું તો નહીં પણ ઉકરડા માથે બેહારે એનું કારણ ઈ છે કે આગળ જે ભૂવા થઈ ગયા કાળિયો વીલ ને જહો વીલ ને મેરિયો ભુવન એનું નામ વ્યુ ન જાય એટલે હારું માતાને આ કરવું પડે કરવું પડે કરવું પડે
ગેલા કાકા એવી કડી તને હોત માકડા ગેલા કાકા બે ગેલા કાલ કહું છું નાસ્તિક છો ને હાંગડા વાટેર જેવા એટલે ઓમ અંદર ના સોખા મુવા જેહો એટલે એને ભગવતી જો કદાચ બૂટ ને અને મેરિયા ભુવાને જો સમજ ના હોય એવું કોઈ દી બને જ નહીં. ઇતિહાસના પાનામાં લખેલું હોય તોય ભલે અને રાવણદેવ ને કોઈ પણ કવિ કાંઈ પણ કાગવાણી કરતા હોય તોય પણ ખોટું છે. આવું બને જ નહીં. પણ મા દીકરાને વાત થઈ ગયો એક માડી હું મેરિયો મનનો દુબળો અને જગવત ભગવતી જદી તારા ગુણગાન ગાય ન એકું જદી તો મારી મારું તારું કાંઈ નહીં. ત્યારે બૂટ એવું મેરિયાને કે હા બોલો આનું આમાં આવી ગયું અચ્છા મારી ભૂલ થઈ ગઈ તારી ગાલ તારો કૂતરો સિદ્ધ પરમ તો ન સુકાય જેહો જેહો એવું મા દીકરાને કોઈ એવું હોય ને ગેલા કા કે મેરિયો બૂટ ને ન ઓળખે અને બૂટ મેરિયા ન ઓળખે સનુ લુકમાય ન બને જાવ અને આવું બને ને તો આ લોબડી જીંદુડા મૂકી દઉં કોઈ સાબિત કરી દે. પણ એને એવું કીધું હતું કે માડી હું હૃદયનો દુબળો આગે પીછે કોઈ મારું નહીં ભગવતી તારી સેવા કોણ કરશે કે બેટા જો તારું એવું નામ રાખું ને જગત આખીને માલિક હોય જો કોઈ ભૂવો લોબડી ઓઠે અને જો મારા ગુણગાન તારા મેરિયા ગુણ ન ગાય ને તેથી મને બુટડીને ઓળખતો નહીં જા. લીધો કે મારી સન્મુખ મારી અરે વાતો કરી એટલે સન્મુખ કોઈ દી વાત ન થાય અને સન્મુખ વાત સાંભળવી હોય કોઈને તો એને હવારથી હાથ લગી ભૂખ્યું રહેવું પડે તો અહીં શીખોતેર તો અહીં શીખોતેર તો અહીં શીખોતેર તો અહીં શીખોતેર અને રાતની ત્રીજી કડા જમી અને ઊભી થાય અને ત્યારે એના હામાં ટપ ટપ આંગોડા પડે અને ત્યારે સન્મુખ વાત કરે પણ અટપટી કે જાગે લે હું શીખોતેર એવું બોલું કે કુટુંબનો ન થતો છોકરાનો ન થતો હગાનો ન થતો વાલેસરીનો ન થતો પણ કોઈ દુશ્મન સામે આવીને બેહે અને એક જ શબ્દ બોલજે આજ હું શીખોતેર શબ્દ તો ચાર કહું છું એની અટપટી વાત થઈ શું થઈ કે હા માયાજાળ ની માલિક આ શહેરમાંથી દીકરો એક અક્ષર તો ભૂલવાનો જ છે એક અક્ષરમાં તો હું પકડી લઈશ ભૂલ એટલે એ અટપટી વાત ની માલિક જયારે મેરિયાને કીધું કે મેરિયા તારી ને મારી વાત રાખવી જો હું બૂટ મેરી ખૂટવા દઉં ને તારી વાત તેથી મને બૂટડીને કોઈ ઓળખે નહીં કે મારી કેદી કે બરાબર વૈશાખ મહિનાની માલિકો ચૈત્ર મહિનાના 8મો નોરતું હોય અને તું મારા નિવદ લેવા જા ન્યા મા દીકરાની વાત આપણે બેન થાય અને માતાજી બરાબર 8મ દી મેરિયો હાપકડાથી હળવદ હટાણે જાય માતાજીના નિવદ લેવા અને ડોશીનું રૂપ ધારણ કર્યું મેરિયો નો ઓળખે એમ અરે સનુ જુગમાય નો બને ડોશી કે તને નથી બેહારવી વાદળ વિવેકયોન 16 વર્ષની સુંદરી થઈ નિવદ લઈને આવ્યા ત્યારે બેહારી કોઈ દિવસ ન બને હોળ વર્ષની સુંદરી થઈને આવ્યા અને મેરિયાને બરાબર ત્યાં પસાડીને ઘા કર્યો ત્યારે મેરિયાને એવું કીધું હતું કે લે બેટા તારો ને મારો સમજાય પાકો બંધાય છે કે હું બૂટ દેવ તારે વચને બંધાવું છું તને પેલું નાળિયેર જો સડે ને તો મને નિવદ હક નકા મને નિવદ હરામ છે
વનરાજ સોળકીને મેલી દીઓને જૂના માળા ઉડી જાવ ફંકી ભાગો વાળા એ બદલો કહે છે વનરાયું હળદી મેલી દીઓ નો જૂના માળા એ મારા વાલા જો તમે ઉડી જાવું મોત ન પડ્યા એ પર જડિયા તાળા 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 તારા હે મળી નવું શેરા ફળકા તારે રસવાળા વાળા 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 હે ખરેખર ભજન છે અને આ ભજન ને ભગવતીના માંડવામાં લીધું કડવાપા પણ જો ખરેખર હાથ હોય એટલે એની એક એક કડી ભગવતીની એની હારે ચોટી છે કે મજા જ આવે હારો ગાય કલાકાર હોય પણ જોગમાં એને કડી હારી જોડ કરે તો પણ મારી દરિયો નો ગાંડો બને અને ઝઘડું સાજ આવે વાણમાં દરિયો રે મળી તોફાને હવે સડી જાય રે હો આજ મારી શીતળ શીખોતેરી તું તો સૌ કાને રાખે હા ગેલા ભાઈ ની મોજા હે કે દરિયો મારી ગાંડો બને ને આવે ઝઘડું જાવાણ નહીં તારવાન જાવાણ આજ સિંધની માલિકોર શીખોતે જાઓ સિંધની માલિકોર પણ ભગવતી બોલી કે બોલ છે એના રે એનો ભાઈ પઠોપીર જાવ એટલે કોડી કોડી ની આંખો મને ફરતી હોય ને એવું લાગવા અને હવારથી હાથ લગીમાં 3 વાર જવાનું એ 3 વાર અને 3 વાર એ ગુંજીના લાડવા આવડાવડા પડ્યા હોય 5 હવાર બપોર અને હાંજ ઈ કોઈ બનાવતો નથી ઈ 5 ગુંજીના લાડવા 3 કોરની માલકોર ભગવતી જોગમાયા શીખોતર લઈને બેઠી હોય પણ એનો પરસેસ તમારા મોઢાની માલકોર કડવા આપવા મૂકો અને ઈ મજા આવે કે લગભગ 10 પણ લાડવા હોય ને આપણું મન ન્યા લગી જાય એટલા લગી ખાઈ જાય આવી મોજ આવી મીઠાશ માડી મધ દરિયો તો ફાનમાં અને જો નહીં આવે ઝઘડું સા વાણ લઈ માડી વાણ ને બસાજ તો સડાવું લીલા લીલા નાળિયેર બોલો બોહરિયાની શીખોતર બોલો અને હાલ મળી હું જેહલો ભૂવો શીખોતર ને જો કદાચ 3 તાલી અને 3 શબ્દ બોલું અને જો માંડવામાં ફડાકા 5 4 ભૂવા નો બોલાવે ને તો આ લોબડી ઓઠી મારી પરમાણ ઘટી જાય
અને તેથી ઝઘડું સા વાણીઓ કહેવા મળ્યો કે મારી શીખોતર કોઈના ડુંગર માથે બેઠી છો અને આજે મારા વાણ ને તાર ને તો એક એક પગથિયે જો લીલું નાળિયેર નો સડાવું ને તો હું ઝઘડું સા વાણીઓ નહીં. અને શીખોતર દાંત કાઢવા માંડે આ ઝઘડું સાચો ને મને કેદી નાળિયેર છોડાવે પણ સીમાડાનો સંપી દવતો તો મને શીખોતર ને દે કોઈ શીખોતર માં વાણના તો તારી વાળ્યા ઝઘડું સા વાણીઓ નીલા તરોસા લઈને ગયો એક બેન ત્રીજી મૂક્યું આ ત્રીજી પગથિયે કીધું શું કરે ઝઘડું સા કે મીડી માડી લીલા નાળિયેર વધેરવું કે ઈ નહીં હો કે તો એક પછી એક મસ્તક સડાવ્યા તો તારો ને મારો માં દીકરાનો સંબંધ ને કે આજે નહીં દીકરાને ચડાવ્યો અને માડી ચડાવી વહુ ને માથે દીકરીનું દીધું બલિદાન શીખોતર લીધાથી જોને નહીં ઈ ત્રણ દીકરાનું માથું ચડાવ્યું દીકરાની વહુનું માથું ચડાવ્યું દીકરીનું માથું ચડાવ્યું ઘરેથી બાઈનું માથું ચડાવ્યું અને પાંચમું છે ને એનામાં તાળા ગાળા સડી તલવાર કરવા જાય ને ત્યારે શીખોતરે કીધું કે બાપ ઝઘડું સા જા કદાચ મારી શીખોતરની વાત રહી ને તા લગી તારી વાતને ઘટવા દઉં ને તો જગતની માલિક હોય હું સીધુડી શીખોતર નહીં દરિયાની દેવ માડી રાહડે રમે માડી રાહડે રમે વેલી શીખોતર માડી રાહડે રમે રાહડો વાલો માડે રાહડો વાલો દરિયાનું દેવ રે રાહડો વાલો રમે માડી વેલે રમે વેલી શીખોતર માડી રાહડે રમે દરિયા ડોલા માયે દરિયા ડોલા વેલી શીખોતર માયે દરિયા ડોલા રાહડે રમે માડી રાહડે રમે વેલી શીખોતર માડી રાહડે રમે રાહડો વાલો માને રાહડો વાલો વેલી શીખોતર માને રાહડો વાલો
સિકોતર ઈ રાહડ રમતી હોય, ઈ બેડલે રમતી હોય, વાલામાં વાલો માતાજીને દરિયો, ઈથી વાલો દીકરો, ઈથી વાલો રાહડો. જ્યારે રાહડ રમવા ઉતરે ત્યારે ખરી ભગવતીનો રંગ જામ્યો હોય અને પળપળની વાતો સિકોતેર નવરંગા માંડવે કહેતી હોય કે જાઓ આપ ખમા બલુન મજા, આંખમાં તો દુખવા ન દઉં, ખાઈને ખમા કહું, મારા નથી કહું પણ કદાચ નવહરી નાચ નહીં. 18 વર્ષ આવ્યું હોય અને હાથા દીથી મારા ઓટા માથે ચડી જાય અને ખમા બોલું જેથી ખોટ પડે ને તેથી તો મને જગવડના પાદરની માલકો ખોટ બે. સિકોતર સોમરાની દેવ છે. સિકોતર નામે સિંધોડી, સિકોતર, હર્ષદ બધું આવી જાય પણ સ્ટાર્ટિંગ સિંધની માલકો થયું. મળે એવું તો ભરહો લઈને બેઠા હોય ને અને એવું સિકોતર કે સુમરા જો કદાચ તારા રાજ માથે કોઈ દિલ્હીનો બાદશાહ આવે કે ક્યાંયથી જો કદાચ ચડાઈ કરે અને જ્યારે સીમાડાની માલિકો મારો વીર પઠો પીર નહીં, ભમરા થઈને કડી નહીં અને સીમાડાથી એને યુદ્ધ નો કરી લે તો હું સિકોતર દેવ ફરી વાત. અને સિકોતર ને લેવા જવામાં 3 માતાઓએ પાત્ર બેરા કડવા પા. કેટલું માતાઓએ? 3. ખોડિયારે પેલું પાત્ર પહેર્યું, બીજું પાત્ર વરુડીએ પહેર્યું અને ત્રીજું પાત્ર પીઠડે પહેર્યું. 3 પાત્ર સિકોતર સુમરાના રાજની માલકોર સુમરાને યુદ્ધ નહીં કરવા જવાનું અને કોઈ યુદ્ધ કરવા વાળો આવે એટલે સિમોડા માથે પઠો પીરને સિકોતર ભમરા થઈને કડ નથી વ્યા જાય. સોજો ન કરતા હાસા પૈસા ઉડાડજો. ભગવતીને એમાં ગમે. આપણે ઇનામ નથી લેવું, ઇનામ નથી લેવું પણ ભગવતીને મજા આવે અને થોડાક પૈસા ઉડાડો તો અમને ભુવાને ભૂરાતા આવે પણ ખોટા નો ઉડાડતા પૈસા. આપણા માતાજીના છે ને એમાં આપણે બસડા રમીને માતાજી ખુશી જ હોય, એમાં માતાજીને મજા આવતી હોય પણ તોય છતાં એમ કહું છું કે ખોટા નો ઉડાડતા. અને સિદ્ધની માલકોર સુમરાના રાજની માલકોર બરાબર કા બાપ તારા જેવડો હું હતો તેથી 16 કલાકનો માંડવો એક હવાર લગી પૂરો કરી દેતો અને હજી કદાચ એવું હોય અને લહણીઓ બેહે
અને જો 12 કલાક ધોણે નહીં ને તો ચાવણ ને અને શીખોતર ને બધી ખોટ બે. હવે મને ધોણવા કોઈ દેતું નથી. અને ખોડિયાર કહેવા મળી જાય જુનાગઢ ની માલકોર કે રાનવગણ આ જોજો અહીંયા બે નવગણ ખોટીના બેઠા છે અને બે ના નામ મેં પાડ્યા. નવગણ નામ હારું. રાનવગણે એની બેન ને વાર કરી હતી ને હાલ આ એક જન્મો હતો મારે હામતા મોટા કે હું ના પડે નવગણ આ જન્મો મારા કે હું નામ પાડું નવગણ. નાણિયાભાઈ ના કુંવર જન્મ હું નામ પાડું નવગણ. માલભાઈ ના છોકરા હું નામ પાડું નવગણ. મારા દીકરા 5 ભેગા થયા 5 કુટુંબ ને ગળી જાય. અને ખોડિયારે નવગણ ને કીધું કે નવગણ કે હા માં કે નાસવા વાળી ને તારે ઘરમાં બેરવીશ કે હા માં તારી બેન જાહલ ને તારે વાંધો પડશે કે મારી એની મારી કોઈ કઈ તારી ભલાઈ હોય. બહુ લાંબી આગ જામશે કે મારી સહન કરી લઈશ. તો કે કાલ તારી બેન જાહલ આવે અને નાસવા વાળે લાફો મારે અને તને શબ્દ પૂછે કે આ જવાબ મારો ભાઈ નવગણ દેશે કે જુનાણાનો રા નવગણ દેશે તે તારે ત્યારે એવું કહેવાનું છે કે હું જુનાગઢનો રા નવગણ બોલું છું. અહીંથી 77 નું મનાણ માંડે વીરમા ભુવા. ક્યાંથી આજે હું શબ્દ બોલ્યો ને 77 નું મનાણ નો પાયો નથી મંડાય. અસલ મેન મૂળભૂત વાત આવી. પણ નવગણ હાલો વરુડના ને હડે હે આને લડી લાગ્યો પા લાલ ભયા પણ યાએ બે હાથ ને લાંબા કર્યા નવગણ ના લીધા રે વારણાયા. એ આજ તકલીફ ને ભાલે હતી દિલમાં નવગણ ના બાલે એ બેહતી તીરે ખોડલ મારે ખમકારી એમાં ખોડલ મારે ખમકારી. હલો રાવણદેવ બોલો. અને તેથી બેન જાહલ બરાબર મીઠા બે શબ્દો ઠબકાના દેવા આવે અને નાચવા વાળી સામે આવીને કીધું કે તમે બેન જાહલ કે હા હું જાહલ મારા ભાઈને મળવું ખૂતા છે નો જગાડાય. કે તું કોણ કે નણંદબા હું તમારી ભાભી છું. એ ભાભી કહેતા ને જાહલે ફરાક દઈને લાફો માર્યો અને નવગણ જાગીને બહાર આવ્યો કે બેન તમે આને લાફો માર્યો કે હા વીરા કાઈ નહીં બેન તમારા સિવાય જો રાજની માલકોર બીજા કોકે લાફો માર્યો હોત ને તો એના કાંડા કલમ કરવામાં આવે. અને તેથી
કીધું કે મારો ભાઈ નવગણ બોલસ કે જુનાગઢ નો રા નવગણ બોલસ કે હું જુનાનાનો ધણી રા નવગણ બોલું છું બેન? તો હું તો મારા ભાઈ નવગણ ને મીઠા ઠબકાના બે વેણ કેવા આવી હતી. મારી ભૂલ થઈ ગઈ. આ તો જુનાનાનો રા નવગણ, એને ને મારે કાંઈ નિસ્બત નથી. જય માતાજી. તેથી બેન બરાબર પાછા વળી જાય નવગણ વાહે જ્યાં દોડવા જાય ત્યારે નાસો વાળી કીધું કે બેન અત્યારે ક્રોધમાં છે, પછી આપણે બેન ને મનાવી અને બોલાવી લઈશું. જાહલ વી ગયા બરાબર આયર નેહડા ની માલિક પણ સમય સોગડિયા ભગવતીઓ કોઈ ચૂકવા ન દે અને દુષ્કાળ પડ્યો. માડી ગાય મકોડા ભરક્યા અને સ્ત્રી ભરક્યા બાળ હોરઠમાં પડ્યો યડતાણો હવે વરદવાન હાજા ને વીર. અને દુષ્કાળ હોરઠની માલિકોર પડ્યો અને નવગણ એના માણસોને મોકલ્યા કે બેન જહાલ ને કઈ જુનાગઢ વી આવે. આ તો જે બલિદાન આપ્યા હોય ને આ બલિદાન આપવા વાળા જ થાય. દાનેશ્વરી હોય ને આ દાનેશ્વરી જ થાય. મારું દીકરું મોઢું આ બધું પાત્ર છે. આવે એમાં અફસોસ કે બીજું કાંઈ તમે વિચારવા માટે ખોટું છે. એટલે ઈ હજી